हेलो फ्रेंड्स, हार्दिक स्वागत है तमारा बधाનું। મખાના આપણી હેલ્થ માટે ખૂબ જ સારા ગણાય છે અને આપણે મખાનામાંથી અલગ અલગ રેસીપી તો બનાવતા જ હોઈએ છીએ। જે લોકો વેઇટ લોસ કરે છે તેમની માટે મખાના ખૂબ જ ઉપયોગી છે। તો આજે હું તમારી સાથે મખાનામાંથી ખૂબ જ ઝડપથી બની જાય અને એકદમ ટેસ્ટી એવી રેસીપી શેર કરવાની છું। ચાલો જોઈ લઈએ। સૌપ્રથમ અહીંયા ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને તેની અંદર એક મોટો બાઉલ મખાના એડ કરવાના છે અને તેને ગેસની ફ્લેમ લો રાખી અને શેકી લેવાના છે, જેથી કરીને બધું જ મોઇસ્ચર ઉડી જાય અને એકદમ ક્રિસ્પી બની જાય। આવી રીતે સતત હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે દાજી પણ ન જાય। તો લગભગ અહીંયા 5 થી 6 મિનિટ જેવો સમય થયો છે। તમે જોઈ શકો છો કે મખાના શેકાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। ફરીથી અહીંયા મેં તે જ પેન ગેસ ઉપર રાખી દીધું છે અને તેની અંદર 4 થી 5 ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને તેને પણ મેં શેકી લીધા છે। શેકાઈ જાય એટલે તેને પણ આપણે એક વાટકીમાં ટ્રાન્સફર કરી લેવાના। ત્યાર પછી અહીંયા મેં એક વાટકી લીધી છે અને તેની અંદર અડધી ચમચી હળદર એડ કરવાની છે, અડધી ચમચી મરચું એડ કરીશું। ત્યાર પછી અડધી ચમચી મેં ધાણા જીરું પણ એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, તે પણ લગભગ અડધી ચમચી જેટલું, અને થોડોક એવો ચાટ મસાલો પણ એડ કરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે બધી જ વસ્તુને આપણે ચમચીથી બરાબર મિક્સ કરી લેવાની છે। ત્યાર પછી હવે ફરીથી અહીંયા મેં એક પેન રાખી દીધું છે અને તેની અંદર એક મોટી ચમચી તેલ એડ કરવાનું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે જે મસાલો મિક્સ કર્યો હતો તે બધો મસાલો તેની અંદર એડ કરી દેવાનો અને બરાબર મિક્સ કરી અને તરત જ આપણે મખાના તેની અંદર એડ કરી દેવાના। મખાના એડ કર્યા પછી આપણે આવી રીતે સતત હલાવતા રહીશું, મતલબ કે આપણે બધું જ એકસરખું મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મખાના જે છે એ આપણા એકદમ પરફેક્ટ વઘારાઈ ગયા છે। હવે તેને આપણે ઠંડા કરવા એક બાઉલમાં લઈ લેવાના છે। ત્યાર પછી અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે અને તેની અંદર અડધી વાટકી ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું। ત્યાર પછી અડધી વાટકી ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું। તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી એડ કરી શકો છો। ત્યારબાદ એક લીલું તીખું મરચું, થોડીક એવી કોથમીર એડ કરીશું અને ત્યાર પછી આપણે થોડુંક મીઠું એડ કરવાનું છે, લગભગ 1/4 ટીસ્પૂન જેટલું। 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો પણ એડ કરીશું અને થોડુંક એવું લાલ મરચું એડ કરવાનું છે। તમારે વધારે તીખું ન ખાવું હોય તો લાલ મરચું એડ ન કરો તો પણ ચાલે। ત્યાર પછી સિંગદાણા જે શેક્યા હતા તેને પણ એડ કરી દેવાના અને આપણે બધું બરાબર એકવાર મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા મેં સરખું મિક્સ કરી લીધું। ત્યાર પછી જે મખાના આપણે વઘાર્યા હતા તેને બાઉલમાં એડ કરી દેવાના છે। ઉપરથી અહીંયા મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, અને અડધી વાટકી મેં સેવ એડ કરી છે। હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો તમે વેઇટ લોસ કરતા હો અને તમને જો ચટપટું ખાવાનું મન થાય તો આ ભેળ ચોક્કસથી બનાવજો। અહીંયા મેં મિક્સ કરી લીધું તો આપણી ભેળ તૈયાર છે અને તેને મેં એક પ્લેટમાં સર્વ કરી લીધી છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી આ રીતે મખાનામાંથી ભેળ બનાવજો, ખૂબ જ ટેસ્ટી બની છે, બધાને મજા આવશે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નોટિફિકેશન માટે। ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।